Jai Shri Krishna. This video is for Gita Olympiad, and today I am going to recite Adhyay number 18, that is a Moksha Sannyasa Yoga, and Shloka number 58. Om Shri Paramatmani Namaha. Majchitta Sarvadurgani Matprasadat Rishyasi अथ ये त्वमहङ्कारं न શ્રોષ્યસી વિનક્ષ્યસી. એનો અનુવાદ એવી રીતે છે કે જો તું મારામાં ચિત્તવાળો થઈશ, જો તું મારી કૃપાથી બુદ્ધ જીવનના સર્વ વિઘ્નોને ઓળંગી જઈશ, પરંતુ જો મિથ્યા અહંકાર વસ્તુ આવી ચેતના ભાવનામાં કાર્ય કરીશ નહીં અને મારી વાત સાંભળીશ નહીં, તો તું નષ્ટ થઈ જઈશ. સંપૂર્ણ કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય પોતાના જીવનના કર્તવ્યો કરવામાં બહુ ચિંતિત રહેતો નથી. મૂર્ખ મનુષ્યો સર્વ ચિંતાઓમાંથી આવી મહાન મુક્તિને સમજી શકતા નથી. કૃષ્ણ ભાવનાયુક્ત થઈને કાર્ય કરનારા મનુષ્ય માટે ભગવાન કૃષ્ણ તેના અત્યંત ગાઢ મિત્ર બની જાય છે. તેઓ સદા પોતાના મિત્રની સગવડનો ખ્યાલ રાખે છે, અને જે મિત્ર 24 કલાક તેમને પ્રસન્ન કરવા માટે નિષ્ઠાપૂર્વક કાર્યરત રહે છે, તેને ભગવાન પોતાનું સ્વાર્પણ કરી દે છે. માટે કોઈ પણ મનુષ્ય દેહાત્મ ભાવનાના મિથ્યા અહંકારમાં તણાઈ જવું ન જોઈએ. તેણે પોતાની જાતને ખોટી રીતે ભૌતિક પ્રકૃતિના નિયમોથી સ્વતંત્ર અથવા કર્મ કરવામાં સ્વતંત્ર માનવી ન જોઈએ. તે તો પહેલેથી જ કઠોર ભૌતિક નિયમો હેઠળ રહેલો છે, પરંતુ જેવો તે કૃષ્ણ ભાવના અમૃતમાં કર્મ કરવા લાગે છે કે તરત જ તે દુન્યવી જંજાળમાંથી છૂટીને મુક્ત થઈ જાય છે. શ્લોક નંબર 59. યદ્ધંકારમાશ્રિત્ય ન યોત્સ્ય ઇતિ મન્યસે મિથ્યૈષ વ્યવસાયસ્તે પ્રકૃતિસ્ત્વાન્નિયોક્ષ્યતિ. એનો અનુવાદ એવી રીતે છે કે જો તું મારા આદેશાનુસાર કર્મ નહીં કરે અને લડીશ નહીં, તો તું ગેરમાર્ગે દોરવાઈશ. પોતાના સ્વભાવે કરીને તારે યુદ્ધમાં તો જોડાવું જ પડશે. આવું શ્રી કૃષ્ણ પરમેશ્વર અર્જુનને કહે છે. અર્જુન એક સેનાની હતો અને ક્ષત્રિય સ્વભાવ સાથે જન્મ્યો હતો, તેથી યુદ્ધ કરવું તેનું સ્વાભાવિક કર્તવ્ય હતું. પરંતુ અહમ ભાવવશ તે ડરતો હતો કે પોતાના ગુરુ, પિતામહ તથા મિત્રોનો વધ કરવાથી તેને પાપ લાગશે. વસ્તુતઃ તે પોતાને પોતાના કર્મનો સ્વામી માની રહ્યો હતો. જાણે કે તે પોતે જ આવા કર્મોનો સારા નરસા ફળનો દોરી સંચાર કરતો હોય. તે ભૂલી જતો હતો કે ત્યાં સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હાજર હતા અને તેને યુદ્ધ કરવાનો આદેશ આપી રહ્યા હતા. એ જ બુદ્ધ જીવની વિસ્મૃતિ છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર નિર્દેશ આપે છે કે શું સારું છે અને શું ખરાબ છે, અને મનુષ્ય જીવનની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કૃષ્ણ ભાવનામાં માત્ર કર્મ કરવાનું છે. કોઈ મનુષ્ય પોતાના ભાગ્ય વિશે ખાતરીપૂર્વક જાણી શકે નહીં, પણ ભગવાન જાણી શકે છે. માટે સર્વોત્તમ માર્ગ એ છે કે પરમેશ્વર પાસેથી નિર્દેશ પ્રાપ્ત કરીને કર્મ કરવામાં આવે. ભગવાન અથવા ભગવાનના પ્રતિનિધિ સ્વરૂપ ગુરુના આદેશની ઉપેક્ષા કોઈએ કરવી ન જોઈએ. મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરવા આનાકાની કર્યા વગર કર્મ કરવું જોઈએ. આનાથી તે બધા સંજોગોમાં સુરક્ષિત રહેશે. શ્લોક નંબર 60. સ્વભાવજેન કૌન્તેય નિબદ્ધસ્વેન કર્મણા કર્તુનેચ્છસી યન્મોહાત
કરિષ્યસ્ય વશોપી તત્. એનો અનુવાદ એવી રીતે છે કે અત્યારે તો મોહવશ મારા નિર્દેશ પ્રમાણે કર્મ કરવાની ના પાડી રહ્યો છે, પરંતુ હે કુંતી પુત્ર, તારા પોતાના સ્વભાવજન્ય કર્મથી વિવશ બનીને તું તે કરીશ. અર્થાત કે જો મનુષ્ય પરમેશ્વરના નિર્દેશાનુસાર કર્મ કરવાનો નનો ભણે છે, એટલે કે ના પાડે છે, તોય તે જે ગુણોમાં અવસ્થિત હોય છે તે ગુણો મુજબ કર્મ કરવાની તેને ફરજ પડે છે. દરેક મનુષ્ય પ્રાકૃત ગુણોના વિશેષ સંયોગના પ્રવાહ હેઠળ હોય જ છે અને તે પ્રમાણે કાર્ય પણ કરે છે. પરંતુ જે મનુષ્ય સ્વેચ્છાથી પરમેશ્વરના નિર્દેશ પ્રમાણે પોતાને કાર્યરત કરે છે તે મહિમાશાળી બને છે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરે નમઃ. હરે નમઃ. જય શ્રી કૃષ્ણ.